વધુ એક ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય। જે હા 20 જૂનથી સરકાર ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે। 108 કરોડની કિંમતના 12,633 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરવામાં આવશે। રાજ્યભરમાં આગામી તારીખ 20મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। देखो, અત્યાર સુધી રાજ્યની વિવિધ એપીએમસીમાંથી મગના પાકનો સરેરાશ બજાર ભાવ પર ખેડૂતોની પડતર કિંમતની અપેક્ષા કરતા ઓછો હતો તે પ્રકારની એક વાત આવી હતી। તેની સાથે જ રાજ્યમાં કોઈ પણ ખેડૂતને આર્થિક નુકસાન ન થાય અને ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ઉનાળામાં જે મગના ટેકાના ભાવની ખરીદી છે તે કરવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। 2023-24ની વાત કરવામાં આવે તો મગના જે પાક હતા તેમાં ટેકાનો ભાવ 8,558 પ્રતિ દીઠ ક્વિન્ટલ હતો તે નક્કી કરવામાં આવ્યો હતો। તે જ રીતે આ વર્ષે પણ ટેકાના ભાવે મગની ખરીદી છે તે કરવામાં આવશે। અંદાજે 108 કરોડની કિંમતના 12,633 મેટ્રિક ટન જથ્થાની ખરીદી છે તે ટેકાના ભાવે કરવામાં આવશે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ મહત્તમ ટેકાના ભાવનો જે લાભ છે તે લેવાનો ખેડૂતોને અનુરોધ છે તે કરવામાં આવ્યો। બિલકુલ, આભાર કિંજલ। તો જે રીતે મહત્તમ લાભ લેવા ખેડૂતોને સરકારનો અનુરોધ, રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય। વડાપ્રધાન મોદી ગઈકાલે ઇટલી